અંકલેશ્વર ખાતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખના જન્મદિન નિમિત્તે RSPL કંપનીના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરની અંદર ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા। ત્યારબાદ આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું। આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભે ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશભાઈના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વૃક્ષારોપી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિકભાઈ અને એમની સાથે ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અંકલેશ્વરના પાનોલીમાં આવેલ RSPL કંપનીએ વૃક્ષારોપણ માટે પાંજરાઓ આપી શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટના સહભાગી બન્યા હતા। આજરોજ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સૌ પહેલા ગણપતિ સમિતિ નામની એક સમિતિ અમે સૌ મંડળો થકી બનાવી હતી। એને અમે કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે। તેનો સૌ પહેલો પ્રોગ્રામ અમારા ઉપપ્રમુખ અને સભ્યશ્રી સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અને એમના સહયોગથી તથા RSPL ના સહયોગથી વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડનું વ્યવસ્થા કરવામાં આવી હતી। એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં આવા જ સામાજિક અને ધાર્મિક કામ થતા રહે એનો સંકલ્પ લઈએ છીએ।